તો મિત્રો તમારું આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે. તો કેમ છો ભાઈ, બધા મજામાં? તો ભાઈ આપણે તમે પાછળના વિડીયોની અંદર જઈએ તો આપણે પહોંચી ગયા હતા આપણે સાંકળી વટીને હોટલ આવી હતી. ત્યાં ગામનું નામ તો ભાઈ સારું છે, કંઈ યાદ નથી. આપણે ટૂંકમાં આમ કહીએ તો સાંકળીના ઘાટ પહેલાં છે આપણે હોટલે રાખી, આપણા પોરબંદર વાળાની હોટલ છે. ત્યાં ને વાગી ગયા બપોરના 2 ને આપણે ડુંગળી લોડિંગ કરી ઉમરેના મહારાષ્ટ્રની અંદર આવ્યું ગામ. ત્યાં ઉમરેના ત્યાંથી આપણે મહુવા ભાવનગર પાસે આવ્યું ત્યાંનો ગુજરાતનો. તો અત્યારે આપણે છે હોટલ હે, તો મળીએ આપણે આગળ. ને આપણી ગાડીના અત્યારે મારા ઢીલા પડી ગયા હતા મિત્રો, તો ટાઈટ કરવાના છે. તો મિત્રો સમય થયો 2:11 ને તારીખ છે 29 ને આપણે છે હર બોલે કાઠિયાવાડી હોટલ. કેમ અમારા પોરબંદર વાળાની છે ને ગાડી આપણે અહીંયા રાખી. ડુંગળી આપણે માલ લોડિંગ કરેલો છે ને આપણે ખરાબ રસ્તો, પાછળનો વિડીયો જેને જોયા એ ભાઈ એને ખબર હશે રસ્તો ખરાબ હતો, એના હિસાબે નાળા બધા ઢીલા પડી ગયા. ને આપણે રાજભાઈ પાનેથી આટી મારે મિત્રો, અમે ખેંચીએ નહીં, એક ફેરે આટી મારી દઈએ એટલે વાંધો ન આવે. એ રીતે મિત્રો છે ને ટાઈટ કરવાના હોય ને આમાં ધ્યાન રાખવું પડે, પાનું સટકે નહીં. સટકે તો મોટા મોટામાં આવે એટલે ધ્યાન રાખીને ખેંચવા ના જાઓ. હુકમાં પાનું ભરાવીને ખેંચી લેવાના, 2-3 આટી મારી દે એટલે ટાઈટ થઈ જાય, ખેંચવાની જરૂર ન પડે. મિત્રો 2:30 થઈ ગઈ ને પાછા આપણે અત્યારે ચા પાણી પી લીધા ને હાલતા થઈ ગયા હાલ બોલે હોટલ કાઠિયાવાડી. હવે હમણાં ઘાટ આવી જશે સાંકળીનો કમ્પ્લીટ. મિત્રો આપણે હોટલથી 18 કિલોમીટર આવ્યા ને હવે ઘાટ અહીંથી ચાલુ થઈ ગયા છે. આપણે ઉતરવાનો છે, આવવા તાણે ભાઈ ચડવાનો. હવે ઘાટ છે 5-7 કિલોમીટરનો. તો કમ્પ્લીટ મિત્રો ઘાટ ચાલુ થઈ ગયા અને આપણે ઉતારીએ નિરાતે. આ ઘાટ બહુ ડેન્જર છે મિત્રો, એટલે ઉતારવામાં ભાઈ ધ્યાન રાખવું પડે. 5મા 6થા ગેરમાં ઉતારીએ અમે અત્યારે, આમાં 10 ગેર આવે. ને આ ઘાટમાં મારા મિત્રનો 2-3નો એક્સિડન્ટ થયો મિત્રો, ડેથ થઈ ગયા ગાડીનો જ એક્સિડન્ટ. એટલે ભાઈ આપણે ધ્યાન રાખીને નિરાતે છે ને ઘાટમાં ઉતારાય, ઉતાવળ ખોટી ન કરાય. ભલે અડધી કલાક મોડું થાય એ આપણે ન નડે. હવે આપણે ધીમે ધીમે ઉતારી લઈએ. વચમાં મિત્ર આ એક પુલિયો બાકી છે, કેટલા વર્ષથી કામ હાલે, હવે કંઈ બને એ જોઈએ. અહીંયા હનુમાન દાદાનું મંદિર આવે, આપણે અહીંયા અગરબત્તી કરી લીધી હનુમાન દાદાના નામની. ને મિત્રો અમે તો આપણે ઘાટ ઉતારતા હોય એટલે ધ્યાન રાખવું કે આ પટ્ટો પેલો છે ને ભાઈ એ પટ્ટામાં હકાય. કેમ કે બને ત્યાં સુધી ભાઈ આમાં કંઈક ઠાવાકાર હોય. આપણો એક મિત્રનો એક્સિડન્ટ થયો હતો એવી રીતના જ થયો હતો. આ જ ઘાટમાં બ્રેક ફેલ થઈ ગઈ હતી ને પછી છે ને ભાઈ ગાડી કંટ્રોલ ન રહી એટલે ઓલી બાજુ ગઈ ને બીજી ગાડીમાં ભટકાને એટલે તેથી 2 જણા ડેથ થઈ ગયા. એટલે આ બાજુમાં હોય તો ભાઈ આપણે કંઈ, કેમ કે આ તો વાહન છે ભાઈ, બ્રેકને ફેલ થાય, ઓલી વેકિયમ આમાં હોય ખાલી થઈ જાય તો બ્રેક લાગે નહીં. એટલે આ બાજુ આપણે ક્યાંક દબાવવા થાય કે આપણો બચાવ કેમ થાય જોવાનું હોય ભાઈ ઘાટમાં. એટલે ઉતાવળ ખોટી કરાય નહીં આમાં. અત્યારે 5મા ગેરમાં આપણી ગાડી ઉતરે નિરાતે બ્રેક મારતા ને બ્રેક મારવામાં મિત્રો ધ્યાન રાખવું પડે. કેમ કે બહુ બ્રેક મારીએ તો પટ્ટા છે ને હેન્ડ બ્રેકના હોય ગરમ થાય, એના હિસાબે પછી ટાયર હળગે એટલે પછી ગાડી હળગવાની શક્યતા રહે પટ્ટા ગરમ થાય એટલે બ્રેક નિરાતે મારવી પડે ને નિરાતે ઉતારવી પડે. એથી સરાવવો છે ને મિત્રો ઘાટ હેલો, કેમ કે એમાં એક 3જા ગેરમાં એક જ આપણે ફાઇનલ થઈ જાય કે 3જા ગેરમાં ચડી જાય. ને આમાં ઉતારવામાં તો કેમ કે ભાઈ આમ કેટલો ધાર છે, મોટો ઘાટ છે એટલે ધ્યાન રાખવું પડે ઉતારવામાં. બ્રેક કરીને નિરાતે ઉતારવી પડે. ને અત્યારે આપણે ગાડીનો એન્જિન લોક કરેલો છે, આમાં સિસ્ટમ આવે એન્જિન લોક થાય એટલે ગાડી બહુ હાલે નહીં, એટલે થોડો ઘણો ફેર પડે મિત્રો 50-60%.
ને સાતાઈ ચાલુ થઈ ગયા. આ સાઈડ વરસાદ હોય જ બહુ, કેમ કે જ્યાં જોઈએ ત્યાં આખો જંગલ ઇલાકો છે ને ડુંગરો છે ને જાળવાઈ એટલા છે. ને ઘણા મિત્રો શું કરે કે ઘાટમાં હે ને ભાઈ ડીઝલ બચાવવા હાટું થઈને ગાડી ફ્રી કરી નાખે. એને એમ કે ભાઈ ડીઝલ બચી જાય, કેમ કે ઘાટ લાંબો છે તો એ આપણે કઈ દી કરાય નહીં. ફ્રી ગાડી હોય ને એટલે મિત્રો ચાલી હોય તો ડબલ સ્પીડ પકડી લઈએ, 80 ની થઈ જાય ને પછી ભાઈ રોકાય નહીં. આ એક તો 30 ટનના આટલો વજન ભરેલો હોય એટલે ઉતાવળ ભાઈ ક્યારેય નહીં કરવાની. ભલે 5-10 લીટર ડીઝલ વધારે આવી જાય એના હાંકું નહીં જોવાનો. જ્યાં હે ને જાય ખાલી ગાડી છે એટલે જો ફ્રી કરીને બેસી ગયા. સ્પીડમાં કેટલી જાય પછી છે ને ભાઈ રોકાય નહીં ગાડી. ગાડી ભાઈ જો કેટલી સ્પીડમાં જાય, કઈ નહીં ને તો 60-65 ની સ્પીડ હશે ખાલી છે એટલે એ ભાઈ તાણીને બેસી ગયા. ના જો ભાઈ અહીંથી છે ને ભાઈ આ લોકો ફ્રી કરી મૂકે, કેમ કે એ ડીઝલ બચાવતા હોય, એવરેજ કાઢે ગાડીને. બધા છે ને મિત્રો ફોરા માલ વાળા હોય એટલે અહીંથી છે ને ભાઈ શૂટ કરીને બેસી જાય. મિત્રો આપણે અડધો ઘાટ ઉતરી ગયા ને હવે અહીંયા પાછી હવે આપણે થોડીક રેલ ને ફોટા ઉતારવા એટલે પાછી વળી ઊભી રાખી સાઈડમાં ગાડી આપણે, કેમ કે ભાઈ વ્યૂ એક નંબર છે. લોકેશન તમે ભાઈ જોઈ શકો કેમ આવે ભાઈ ઘાટનો સીન. એટલે જ મિત્રો આપણે વિડીયો શૂટિંગ કર્યો, થોડોક ફોટા બોટા પાડ્યા ને 2-3 રેલો બનાવી આપણે. એટલે જ પાછા આપણે રનિંગ થઈ ગયા ને હવે ઘાટ રહ્યો અડધો ને વરસાદ અહીંયા મંતાઈ રહ્યો ને જેના સાટા આવે મિત્રો આપણે આગળ અડધા આવેલા ને ગાડી પાસે આપણે ઊભી રાખી, કેમ કે અહીંયા પાછો એક નંબર વ્યૂ હતો ને આમ ભાઈ જોઈ શકો તમે. વાદળા આખા નીકળ્યા ને ડુંગરા ભાઈ ઢકાઈ ગયા, કેમ કે વરસાદ જ્યાં આવે જેના સાટા ચાલુ હા ને વ્યૂ ભાઈ એક નંબર આવે. ભાઈ યાર વરસાદ પડતો જાય, વરસાદ ભાઈ હમણાં આવવાનો છે જોરદાર. વ્યૂ હે મિત્રો એક નંબર, આમ જોઈ શકો તમે. ડુંગર આખા ભાઈ ઢકાઈ ગયા, આટલા વાદળા નીચે આવ્યા. પાછો આપણે 1-2 વિડીયો ઉતારી લીધા ને આપણે ભાઈ થોડાક પલળી ગયા, કેમ કે ઓસિંદાના વરસાદ આવ્યો. ફૂલ ચાલુ થઈ ગયા એટલી વારમાં વરસાદ. મેં કીધું હતું ને કે ભાઈ અહીંયા વરસાદ હોય જ, કંઈ ઘટે નહીં એવો મિત્રો વરસાદ આવ્યો. કેમ કે અહીંયા હાલતા વરસાદ હોય ચોમાસાની સિઝનમાં, કેમ કે ભાઈ આખો જંગલ વિસ્તાર છે ને એવા હતો. વરસાદે મિત્રો ભૂકા બોલાવી દીધા ભાઈ, એવો વરસાદ પડે એટલે જોરદાર વરસાદ પડ્યો. ડુંગર ને તમે જોઈ શકો ભાઈ વ્યૂ ચોમાસાનો. આમ તો ભાઈ વાદળા છે ને ડુંગર નીચે આવી ગયા, વરસાદે ભૂકા કાઢી નાખ્યા, એવો વરસાદ પડે અત્યારે. તો મિત્રો પવન એટલો છે ને વરસાદ એટલો છે, આકાશમાં કઈ ઉડતો નથી. વાઇપર છે આપણી ગાડીમાં, એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે કાશમાં કઈ ઉડતો નથી, કાશમાં વાઇફર નખવી લે. તો ભાઈ વાઇફર છે એનો આજે ખેરે જઈને કામ કરાવવાનો છે, ઓલી બાજુનો ચાલુ છે. આ સાઈડ શું કઈ જરૂર ન હોય એટલે પછી કામ નથી કરાવ્યું આપણે. તો મિત્રો ટાઈમ થઈ ગયા 3:49, 4:11 વાર છે ને આપણે અત્યારે પૈસા વિસલવાડી વહીતા. વિસલવાડી પછી આવશે નવાપુર, આ મહારાષ્ટ્રનો સહેલું ગામ નવાપુર, ને પછી આવી જાય મહારાષ્ટ્ર બોર્ડર ને પછી ગુજરાત બોર્ડર ને સોનગઢ થાય અત્યારે 29 કિલોમીટર. સોનગઢ પછી ગુજરાતની બોર્ડર આવે ને વરસાદ હજી એવો ને એવો ચાલુ છે. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા બોર્ડર ને 4 વાગી ગયા. વરસાદ હજી ધીરે ધીરે ચાલુ છે. અહીંયા શ્રી આઈ માતા મહાદેવ હોટલ હતી તો અહીંયા રાખી ચા પાણી પીવા ને બોર્ડર હવે વાં તો ચા પાણી પીને પછી આપણે કરશું ડ્રાઇવિંગ. રાજભાઈ હવે કરશે આરામ. તો બોર્ડર હવે અહીંથી 4-5 કિલોમીટર છે. અત્યારે નવાપુર વટીને આપણે ઊભી રાખી ગાડી. તો કમ્પ્લીટ મિત્રો અમે આવી ગયા ચા પાણી પીને. 4:18 થઈ ગઈ, 15-17 મિનિટ અહીંયા ખોટી થયા. રાજભાઈ હવે બેઠા, હવે આપણે જવા દઈએ એટલે વહેલી બોર્ડર પાસ થઈ જાય. તો કમ્પ્લીટ મિત્રો અમે પહોંચી આવ્યા મહારાષ્ટ્રની બોર્ડર છે. સામે દેખાય મહારાષ્ટ્ર બોર્ડર છે, અહીંથી આપણે આમ લેવાની છે.
તો બોર્ડરે પણ મિત્રો ટ્રાફિક જામ છે. હવે કઈ નીકળીએ જઈએ અહીંથી, કેમ કે અહીંયા જઈએ હોય ત્યાં મિત્રો આમ જ હોય, ટ્રાફિક જામ જ હોય. ને અત્યારે મિત્રો 4:25 થઈ ગઈ. હવે કઈ નીકળીએ, હજી જામ છે ફૂલ, ધીમે ધીમે હલે લાઈન. લાઈનો છે મિત્રો 3 જ ચાલુ, આમ ઘણી ઓલી છે પણ અત્યારે 3 જ લાઈનો ચાલુ રાખી. અહીંયા એમ જ હોય 2-3 લાઈન જામ ચાલુ રાખે, એના હિસાબે જામ થાય, રોગું જામ કરે. બાકી તો ભાઈ ઘણા ઓલા છે બોર્ડરના કાંટા 10 જેટલા હશે તો બધા ખોલી નાખે તો એટલે ટ્રાફિક જામ ન થાય. આમાં ભાઈ ટાઈમે બગડે અમારો ખોટો. જોને જ્યાં મિત્ર ગાડીઓ વાળા ક્યારના ઉભા એથી તો લાઈનમાં આવવા દે ભાઈ, આ ડબલનો ટાઈમ વેસ્ટ થાય. કેમ કે બધા એમ તો કોઈ ભાઈ આડે વારે ન ખોવા દે ને, અમે ક્યારે આમાં કેટલી અડધી કલાકથી લાઈનમાં ઉભા, આ લોકોને સીધી આવીને ખોસી દેવી. 4:42 થઈ ગઈ મિત્રો. હવે આપણો વારો આવ્યો, એક ગાડીને કાંટો થાય પછી આપણે સરાવીએ ને અહીંયા કરવાનો હોય વજન કાંટો, ને પછી કાગળિયા ને એવું બધું દેખાડવાનું હોય તો કરાવી લઈએ હવે કાંટો. આપણે ગાડીનો મિત્રો વજન થઈ ગયો બરોબર, આવ્યો, ઓવરલોડ ન થઈ. કેમ કે અહીંયા મિત્રો ધ્યાન રાખવું પડે, 50 કિલો વધારે હોય તો મેમો આપી દઈએ. ને રાજભાઈ વાં બનાવે રીલ, એને ભાઈ રીલનો એટલો શોખ છે કે એને સંતોષ જ નથી થતો, રીલ ઉતારે હે. જો રીલ ઉતારે હવે અહીંયા ભાઈ લાઈનમાં રાખવાની, પછી આપણે કાગળિયા ના તેને બધું ચેક કરવાનું. અહીંથી કાંટા પરથી આપ્યો એ ન્યા દેવાની. આપણી ગાડીનું વજન કમ્પ્લીટ હોય તો જ જવા દઈએ, ત્યાં નકર સાઈડમાં ઊભી રાખવી દઈએ. તો મહારાષ્ટ્રનો બોર્ડર આપણે પાસ કરી લીધો. તો કમ્પ્લીટ મિત્રો આપણે મહારાષ્ટ્રનો બોર્ડર પાસ કરીને ઓકે કરાવીને નીકળી ગયા. અને હવે સોનગઢ રહ્યો 20 કિલોમીટર, વાગી ગયા 4:46 ટાઈમ થયા આપણો સોનગઢ વી. હવે મિત્રો હજી ત્યાં સોનગઢની બોર્ડર આવશે, પછી એ બંધ કરી દેવામાં આવી. કેમ કે ગુજરાતના બધા બોર્ડર બંધ થઈ ગયા, મહારાષ્ટ્રના બીજા હજી બધા ચાલુ છે. તો હવે આપણે આગળ હોટલ આવે ત્યાં રાખીએ, કેમ કે ભૂખ લાગી ગઈ, નાસ્તો પાણી કરીએ. ના હજી ભાઈ 20 કિલોમીટરનો ઇલાકો અડધો ગુજરાતમાં આવે ને અડધો મહારાષ્ટ્રમાં, 10-10 કિલોમીટરના એવી રીતના છે. તો આપણે જવા દે, વરસાદ ધીમો ધીમો ચાલુ છે હજી. તો મિત્રો આ છે હોટલ વીર વસરાજ કાઠિયાવાડી, પોરબંદર વાળાની છે. ને હવે અમે ધજાઈ મિત્રો પવનની છે અહીંયા ઉડીને આવી, એટલો પવન ને વરસાદ હતો તો અમે હવે ઉપર ચડ્યા. કેમ કે મિત્રો જ્યાં આમાં પાણી ભરાઈ જાય કાઢવું પડે, નકર પછી આમાં તારપત્રી જો કે હે તો નવી, નકર અંદર જાય તો માલ પલળી જાય. આપણો ડેકર બાંધેલો હોય ને તો વાંધો ના આવે, કેમ કે આ તો ભાઈ આપણે ડેકરને ઉપર માલ આવ્યો એટલે સરખી લેવલ ન રહે ગાડી. આમાં ખાડા પડ્યા, એમાં બધા પાણી ભરાઈ ગયો. ઉપર જાય ધજાઈઓ મારી હતી, કેટલી 5-6 ધજાઈઓ નીકળી ગઈ. આ એક તો ઉડીને છે ને છેલ્લે વહી ગઈ હતી, કેમ કે પવન ને વરસાદ જ એવો હતો મિત્રો. ને અહીંયા અત્યારે હવે બંધ થયો, ઝીણા ઝીણા છાંટા આવે નોર્મલ હાવ. તો પાણી કાઢી નાખીએ ને પછી જઈએ આપણે હોટલે, ચા પાણી નાસ્તો કંઈક કરીએ. કમ્પ્લીટ મિત્રો આપણે પાણી કાઢી નાખ્યો, હવે જઈએ હોટલે, ચા પાણી નાસ્તો કરીએ. તો મિત્રો આપણે હોટલે ગયા હતા ને પાછા આવી ગયા ને હવે નીકળી ગયા, કેમ કે ત્યાં કંઈ નાસ્તામાં ભાઈ હતું નહીં. તો આપણે ભૂખ લાગી તો પહેલાં નાસ્તો કરવો, એટલે હવે સોનગઢ બોર્ડર આવે ત્યાં મિત્રો ઊભી રાખશું, ત્યાં કંઈક પછી નાસ્તો ને ચા પાણી કરીએ. અહીંયા ખાલી અત્યારે ચા હતી, બાકી કંઈ નાસ્તો પડીકા એ કંઈ નહોતું, એટલે અમે નીકળી ગયા પછી. તો હવે મિત્રો આપણે સોનગઢ બોર્ડરથી 2 કિલોમીટર પહેલાં છે પહોંચવા આવ્યા સોનગઢ ને અત્યારે ગુજરાતમાં પહોંચી ગયા આપણે. હવે બોર્ડરે આ પાર્કિંગમાં આપણે ગાડી ઊભી રાખીએ હમણાં. તો પહોંચી ગયા મિત્રો આપણે સોનગઢ બોર્ડરે, ને ટાઈમ થયો 5:30 વાગ્યા. આ સોનગઢ બોર્ડર છે, પહેલાં ચાલુ હતો, હવે બધા બોર્ડર ગુજરાતના બંધ કરી દેવામાં આવ્યા. તો હમણાં આપણે આ બોર્ડર પાસ કરી લેશો એટલે પ્રોપર ગુજરાતની અંદર આપણે પહોંચી જાઓ. ને બધા પાણી ભરાઈ ગયા, કેમ કે વરસાદ અહીંયા એટલો પડ્યો. ગુજરાતનો બોર્ડર હતો, આ ગાડીએ તો મિત્રો એમને ખાલી પડી ત્યાં રાખી સાઈડમાં. કમ્પ્લીટ આપણે ગુજરાત બોર્ડર પાસ કરી લીધો ને આજે બધી બહારને અહીંયા ગાડીઓ પડી, કેમ કે અહીંયા જો ચા પાણી નાસ્તો બધી જે જોતો એ સામાન ગાડીનો કંઈ આ તે બધી જરે. તો આપણે આગળ રાખીએ સાઈડમાં ક્યાંક. તો મિત્રો 5:40 થઈ, 6:20 મિનિટની વારના ગાડી આપણે અહીંયા ઊભી રાખી બોર્ડરના પાર્કિંગમાં. અને અહીંયા નાસ્તાની ઘણી બધી દુકાનો છે, તો આપણે જઈએ નાસ્તાને ચા પાણી કરીએ. તો મિત્રો હું રાજુભાઈ આવી ગયા નાસ્તાની દુકાને, મહાકાળી નાસ્તા નામની દુકાન હતી ને ભાઈ. અહીંયા ગરમા ગરમ ભજીયા ને સમોસા ને એવું બધું છે, પકોડા. તો આપણે સમોસાનો ઓર્ડર દીધો તો બનાવી દઈએ સ્પેશિયલ ગરમા ગરમ.
આવે એટલે કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આવી ગયા આપણા માટે સમોસા અને ભજીયા આપણે મગાવ્યા. તો હવે ફટાફટ જમી લઈએ હું રાજભાઈ, કેમ કે ભૂખ લાગી વરસાદના કારણે. વરસાદમાં ભાઈ ચોમાસામાં ભૂખ લાગે. તો કમ્પ્લીટ મિત્રો આપણે નાસ્તો કરી લીધો ને હવે આવી ગઈ ચા. તો ચા પાણી પીને પછી હાલતા થઈએ. તો મિત્રો અત્યારે થઈ ગઈ 6:54, 7 વાગ્યામાં 6 મિનિટની વાર ને આપણે હાલતા પાછા થઈ ગયા. થોડાક ખોટી થઈ ગયા હતા મિત્રો, આપણે બેઠા હતા ને રાજભાઈ હવે બેઠા ને આપણે કરીએ ડ્રાઇવિંગ. તો હવે આગળ વધીએ ધીરે ધીરે ને હાઈવે આવી ગયો સોનગઢ પલસાણા વાળો. પલસાણા અહીંથી 100 કિલોમીટર થાય. તો મિત્રો વાગી ગયા 7:41 ને અત્યારે આપણે બાજીપુરા બાયપાસમાં છે ને આપણે ધ્યાન રાખી બાજીપુરા બાયપાસમાં ભારતનો પંપ આવે ત્યાં ડીઝલ નખાવવા. કેમ કે આપણી ગાડીમાં ભાઈ સવારે નાખ્યું હતું 5000 ડીઝલ વાં મહારાષ્ટ્રમાં હતા. તો અહીંયા પાછળના વિદ્યાની અંદર જઈએ હે, કેમ કે ત્યાં પંપ સારો નહોતો એટલે પહેર્યું તો ડીઝલ 5000 નાખી લીધો ને અત્યારે 10,000 નાખવાનો હતો. રાજુભાઈ નખવે ડીઝલ. મિત્રો આપણી ગાડીમાં ડીઝલ નખાઈ ગયો, 10,000 નાખ્યું અત્યારે આપણે. તો કમ્પ્લીટ મિત્રો આપણે નીકળી ગયા ડીઝલ નખાવીને. હવે આગળ હોટલ એક પડી ભાઈ અમારા પોરબંદર નવી ભરતની બારકા બારડોલી પહેલાં આવે તો ત્યાં આપણે ગાડી રાખવાની છે. તો મિત્રો અત્યારે 11:30 વાગ્યા ને આપણે હું કહેતો હતો કે આપણે ભરતની બારકા હોટલ આવે અમારા પોરબંદર અને પોરબંદરની પાસે પુતિયાના ગામ છે, ત્યાંના લોકો છે ભાઈ. ને આપણે ગાડી અહીંયા રાખી ને અમે બેઠા હતા ત્યાં સુધી ને હવે જમી લઈએ. ટાઈમ થઈ ગયા જમવાનો. તો મિત્રો અત્યારે અમે અહીંયા હોટલ છે જય ભરતની બારકા કાઠિયાવાડી હોટલ પોરબંદર વાળા ને માણેકપોર ગામ કરીને છે સોનગઢ પલસાણા વાળા હાઈવે ઉપર. ને અહીંયા પંપ છે શ્રી હિંગલાજ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ને એ ઇન્ડિયન પેટ્રોલ પંપ મિત્ર અહીંયા છે ને અહીંયા ભાઈ ડાયરેક્ટ રસ્તો નથી. પંપે જ્યાં ઉતરવાનો રસ્તો છે ભાઈ ત્યાંથી ગાડી ઉતારવી પડે, નકર પછી આમ આગળ વહી જઈએ. કેમ કે અહીંયા ક્યાંય ખાસો નથી ભાઈ ઉતારવાનો. તો હોટલ અહીંયા આવી ભાઈ ને હવે આપણે જઈએ જમવા, જમી લઈએ. તો કમ્પ્લીટ મિત્ર 11:46 થઈ મોહન રાજભાઈ બેસી ગયા જમવા. રોટલા ને શાક ને એવું ભાઈ દેશી હોય એટલે ભાઈ અમારે હાલે. કેમ કે મોટી હોટલમાં ભાઈ આવી મજા ન આવે, દેશી કાઠિયાવાડી. તો હવે જમી લઈએ ફટાફટ. રાજભાઈ ખાતા ખાતા મોબાઈલ જોવે. તો કમ્પ્લીટ મિત્ર આપણે જમીને આવી ગયા ગાડીએ ને ટાઈમ થઈ ગયો 12:11. રાજભાઈ જોવે મોબાઈલ ને આપણે હવે કરશો ડ્રાઇવિંગ ને અત્યારે વરસાદ થઈ ગયો મિત્ર ચાલુ ને. તો હવે આપણે જવાનું છે મહુવા ને અહીંથી 450-500 કિલોમીટર થતો હશે બાજીપુરા વતીને અમે હે ભરતની બારકા હોટલ આવે ત્યાં મિત્રો. તો જમીન બેઠા ને આપણે આમ બાઈ રોડ હવે નથી જવાનો, અહીંથી હવે ખાલી 70 કિલોમીટર ગાડી હાંકવાની છે. જવાનો છે હજીરા ને ત્યાંથી પછી આપણે ચલાવવાના છે સ્ટીમ્બરની અંદર ગાડી. રોડો ફેરી છે એમાં આપણે જવાનું છે દરિયામાં થઈને. એ સીધું અહીંથી સુરતથી આપણે મિત્ર જઈએ એટલે ભાવનગર સીધી ઉતારે. એમ ફેર ઘણી પડે. તો નેક્સ્ટ વિડીયોમાં એ બધી તમને ખબર પડી જશે મિત્રો. તો આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ. મળીએ આવતા નવા વિડીયોની અંદર.